ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી એટલે કે 25 અને 26 એટલે આજે અને આવતીકાલે 2 દિવસ ઇઝરાયલની મુલાકાતે છે। આ મુલાકાત માત્ર ઔપચારિક નથી પરંતુ ભારત ઇઝરાયલ સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે। ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સ્વયં એરપોર્ટ પર તેમનું સ્વાગત કરશે, જે બંને દેશોની નજીકતાનું પ્રતીક છે। મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી ઇઝરાયલી સંસદને સંબોધિત કરશે અને ખાસ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા પહેલા વડાપ્રધાન હશે કે જે ઇઝરાયલની સંબોધન કરવા જઈ રહ્યા છે। ખાસ તેમના ભાષણમાં દ્વિપક્ષીય સંબંધોની વાત હશે, પ્રાદેશિક શાંતિની વાત હશે અને વૈશ્વિક સહકાર જેવા મુદ્દાઓને પ્રાથમિકતામાં આપવામાં આવશે તેવી પૂરેપૂરી શક્યતા છે। સાંજે પ્રધાનમંત્રી નેતન્યાહુ તેમના સન્માનમાં ખાનગી રાત્રિ ભોજનનું પણ આયોજન કરશે। આ પ્રસંગે બંને નેતાઓ અનૌપચારિક રીતે પણ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે। બંને નેતાઓ વચ્ચે વિગતવાર ચર્ચા યોજાશે, જેમાં સંરક્ષણ, સુરક્ષા, ટેકનોલોજી, કૃષિ, પાણી વ્યવસ્થાપન, વેપાર અને રોકાણ જેવા ક્ષેત્રો મુખ્ય રહેશે। 2017માં પ્રધાનમંત્રી મોદીની ઐતિહાસિક ઇઝરાયલ મુલાકાત દરમિયાન સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને ત્યારથી જ બંને દેશો વચ્ચેના સંબંધોમાં સતત વૃદ્ધિ નોંધાઈ છે। નોંધનીય છે કે બેન્જામિન નેતન્યાહુ 2018માં ભારતની મુલાકાતે આવ્યા હતા, જે બંને દેશોના સંબંધોમાં એક મહત્વપૂર્ણ ક્ષણ હતી અને ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે અનેક વખત ફોન પર ચર્ચા થઈ છે, જેમાં ચંદ્રયાન 3ની સફળતા, પ્રાદેશિક પરિસ્થિતિ, આતંકવાદી હુમલા અને વૈશ્વિક શાંતિ જેવા મુદ્દાઓ સામેલ છે। તાજેતરના વર્ષોમાં ભારત અને ઇઝરાયલ વચ્ચે રાજકીય અને કૂટનીતિક સંવાદ સતત મજબૂત બન્યો છે। 2025 દરમિયાન બંને દેશોના મંત્રીઓએ એકબીજાના દેશોની મુલાકાત લીધી હતી।